હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ના ખાંડ ના ચાસણી લેવાની ઝંઝટ વગર વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી હેલ્ધી ફરાળી મીઠાઈ. તમે પરફેક્ટ માપ સાથે બનાવશો ને એટલે તમારી મીઠાઈ લાજવાબ તૈયાર થશે. એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી, અને સાથે હેલ્ધી પણ બનશે ને ફક્ત 10 મિનિટમાં બની જશે. તો ચલો મારી સાથે ફરાળી મીઠાઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે કડાઈમાં 2 કપ સિંગદાણાને શેકી લઈએ. તમે માપ માટે ઘરમાં રહેલા કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવાની અને તે વાટકી પ્રમાણે તમારે 2 વાટકી સિંગદાણા લેવાના છે. ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીને તેને રોસ્ટ કરી લઈએ, એટલે તેના ફોતરાનો ભાગ નીકળી જાય. 3 મિનિટમાં સિંગદાણા શેકાવાને લીધે તેને ચેક કરીએ તો તેના ફોતરાનો ભાગ છે તે સહેલાઈથી નીકળી જાય છે. હવે તેને ઠંડા થવા દઈશું અને પછી તેના બધા જ ફોતરા કાઢી લેવાના છે. તો મેં બધા સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લીધા છે. તેમાંથી થોડા સિંગદાણાને મિક્સર જારમાં એડ કરીને મિક્સરને પલ્સ ઉપર ચાલુ બંધ કરીને સિંગદાણાનો પાવડર તૈયાર કરીશું. હવે બાકીના સિંગદાણાનો પણ પાવડર તૈયાર કરી લઈએ. તમે જુઓ, સિંગદાણાનો આ રીતના કોરો અને એક સરખો પાવડર તૈયાર થયો છે. તો મેં જે કપથી સિંગદાણા લીધા છે તે જ કપથી 1 કપ સૂકેલા ટોપરાનો પાવડર લીધો છે અને તે જ કપના માપથી અડધો કપ મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર તમને બજારમાં નાના 10 રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જશે. અને હવે હાથથી બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો સિંગદાણાના પાવડરમાં થોડો ટોપરાનો પાવડર અને મિલ્ક પાવડર નાખવાથી મીઠાઈનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. સાથે સાથે મીઠાઈ સોફ્ટ બનશે. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો થોડા કાજુને મિક્સર જારમાં પાવડર કરીને પણ નાખી શકો છો. તો સારી રીતના મિક્સ થઈને આપણું ફરાળી મીઠાઈનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે મીઠાઈને બનાવવા માટે મેં અડધો કપ ઓગાળેલું ઘી લીધું છે. તેમાં 2 કપ ગોળને એડ કરીશું. મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે ડબ્બાનું દેશી કે ગમે તે ગોળ લઈ શકો છો. તો છે ને એકદમ સહેલું માપ, 2 કપ સિંગદાણાની સામે 2 કપ ગોળ લેવાનો છે. હવે ગોળને ઘી સાથે મિક્સ કરીને ઓગાળી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. લગભગ 2 જ મિનિટ જેવું થયું છે ત્યાં જ આપણો ગોળ ઓગળી ગયો છે અને ફૂલવા લાગ્યો છે. તો તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ઓગાળેલા ગોળમાં તૈયાર કરેલા મીઠાઈના મિક્સરને એડ કરી દઈએ. સાથે મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો ગોળ ઓગળી જાય પછી આપણે મીઠાઈનું મિક્સર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ ચાલુ રાખીને આપણે મિક્સરને વધુ પડતું કૂક કરીશું તો ગોળને લીધે મીઠાઈ કડક થઈ જશે. તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈને મીઠાઈનું મિક્સર ભેગું થઈ ગયું છે.
હવે મિક્સરને સેટ થવા માટે મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે. તો તેમાં મીઠાઈના મિક્સરને એડ કરી દઈશું. પછી વાટકાના પાછળના ભાગમાં ઘી લગાવીને તેને આ રીતે હળવે હળવે પ્રેસ કરતા જઈને મીઠાઈને એક સરખા લેવલમાં કરી લઈએ. ઉપરથી મીઠાઈને બદામ પિસ્તાની કતરણથી સજાવીશું અને પછી મીઠાઈને 30 મિનિટ જેવું ઠંડી થવા દઈએ, એટલે તે સારી રીતના સેટ થઈ જશે. તો 30 મિનિટમાં મીઠાઈ સરસ સેટ થઈ ગઈ છે. તો તેને ચપ્પાની મદદથી કટ લગાવીશું. કટ લગાવીએ ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી સોફ્ટ બની છે. હવે તવેથાની મદદથી એક પીસને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર સાથે આપણી ફરાળી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તોડીને બતાવું તો તે સોફ્ટ હોવાના લીધે એકદમ સરસ દાણેદાર લાગે છે. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ફરાળમાં બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. આ મીઠાઈને તમે બહાર 15 દિવસ અને ફ્રીજમાં 1 મહિનો સ્ટોર કરી શકશો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.